वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર તમને બધાને સંસ્કાર વિશે હું વાત કરતો હતો। एक पछी एक क्रमशः हूँ 13 संस्कारનું નિરૂપણ તમારી પાસે કરી ગયો છું। હવે આજે 14મો સંસ્કાર વિવાહ સંસ્કાર અને સૌથી મહત્વનો સંસ્કાર જે છે એની વાત કરીએ। પ્રથમ તો આપણે વિવાહ સંસ્કારની વાત કરીએ, વિવાહ શબ્દની વાત કરીએ કે વિવાહ શબ્દનો અર્થ શું થાય। સભાની અંદર બેઠેલા જે ગ્રહસ્થ હરિભક્તો છે તેને પૂછવામાં આવે કે ભાઈ વિવાહ શબ્દનો અર્થ શું થાય, તો એમાંથી એક પણ વ્યક્તિને વિવાહ શબ્દનો અર્થ જે છે એ કરતા આવડતો ન હશે, પરંતુ મહાત્માઓએ વિવાહ શબ્દનો અર્થ કરેલો છે। મહાત્માઓ વિવાહ શબ્દનો અર્થ કરતા પોતે કહે છે કે વિશિષ્ટ પ્રકારે જે વહન કરવું એને વિવાહ કહેવાય છે। જીવનનું વિશિષ્ટ પ્રકારે જે વહન કરવું એને વિવાહ કહેવામાં આવે છે। ભક્તો, આ પ્રમાણેનો અર્થ મહાત્માઓએ કરેલો છે। કોઈ કહેશે કે ભાઈ વિવાહ કરવાથી કયા ફલની પ્રાપ્તિ થાય, તો શાસ્ત્રોકારોએ વિવાહના ફલનો પણ નિર્ણય કરેલો છે। સ્મૃતિ સંગ્રહ ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે બ્રહ્માદ્યુદાહ સંભૂત પિતॄણામ તારક સુત વિવાહસ્ય ફલમ ત્વેતદ વ્યાખ્યાતમ પરમર્ષિભિઃ। અર્થાત કે પુરાણ પ્રમાણે અને ધર્મશાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મ આદિ ઉત્તમ વિવાહોથી ઉત્પન્ન પુત્ર પિતરોને તારનારો હોય છે। વિવાહનું આ પ્રમાણેનું ફલ મહર્ષિઓએ નક્કી કરેલું છે। 8 પ્રકારના વિવાહ બતાવેલા છે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર અને સત્સંગી જીવનમાં, મનુસ્મૃતિમાં પણ એનું નિરૂપણ છે। પ્રથમ વિવાહ છે બ્રાહ્મ વિવાહ, દ્વિતીય વિવાહ છે દૈવ વિવાહ, તૃતીય વિવાહ છે આર્ષ વિવાહ, ચતુર્થ વિવાહ છે પ્રાજાપત્ય વિવાહ, પાંચમા વિવાહ છે ગંધર્વ વિવાહ, છઠ્ઠા વિવાહ છે રાક્ષસ વિવાહ, સાતમા વિવાહ છે અસુર વિવાહ અને આઠમા વિવાહ છે પિશાચ વિવાહ। એની અંદરથી પ્રથમના જે 4 વિવાહ જે કહેવામાં આવે, બ્રાહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ અને પ્રાજાપત્ય વિવાહ, આ 4 પ્રમાણે, આ 4માંથી કોઈ પણ એક પ્રમાણે જો વિવાહ કરવામાં આવે તો એનાથી પ્રગટ થયેલી સંતાન જે છે એ પોતાનો તો ઉદ્ધાર કરશે જ, પરંતુ સાથે સાથે પોતાના પિતરો જે તેનો પણ ઉદ્ધાર કરશે। એટલે આપણા ભારત વર્ષની અંદર સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર આ 4 વિવાહ કરવાનું જ વિધાન કરવામાં આવેલું છે। અર્થાત કે આ 4 પ્રમાણે જ વિવાહ કરવાનું વિધાન કરવામાં આવે। પાંચમો વિવાહ જે છે એ મધ્યમ છે, જેને ગંધર્વ વિવાહ કહેવામાં આવે છે, અને બાકીના 3 જે છે રાક્ષસ છે, અસુર છે અને પિશાચ વિવાહ છે,
એને કનિષ્ઠ બતાવેલા છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર મહર્ષિ યાજ્ઞવલ્કએ આ આઠેય વિવાહો જે છે તેના લક્ષણ બતાવેલા છે ભક્તો. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર આચાર પ્રકરણ જે છે એ આચાર પ્રકરણના 58થી લઈને 61મા શ્લોકની અંદર યાજ્ઞવલ્ક ઋષિએ આ 8 પ્રકારના વિવાહનું નિરૂપણ કરેલું છે, એના લક્ષણો બતાવેલા છે. જેમ કે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે, બ્રાહ્મો વિવાહ આહૂય દીયતે શક્ત્યલંકૃતા, અર્થાત કે વરને બોલાવી યથાશક્તિ આભૂષણ અલંકારાદિક વડે સુશોભિત કન્યાનું વરને પ્રદાન કરવામાં આવે તેને બ્રાહ્મ વિવાહ કહેવામાં આવે છે. ભક્તો, કોઈક સારો પુરુષ હોય તો એ પુરુષને બોલાવી એને કન્યા અર્પણ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે બ્રાહ્મ વિવાહ. જેમ ભગવાન શ્રી કૃષ્ણને કૌશલ દેશના રાજાએ પોતાની સત્યા નામની કન્યા જે છે એ સામે બોલાવીને અર્પણ કરેલી હતી, એને કહેવામાં આવે બ્રાહ્મ વિવાહ. બીજો વિવાહ જે છે એને દૈવ વિવાહ કહેવામાં આવે છે. દૈવ વિવાહનું લક્ષણ કરતા યાજ્ઞવલ્ક્ય પોતે કહી રહ્યા છે, યજ્ઞસ્ય ઋત્વિજે દૈવ આદાર્યર્ષષ્ટુ ગોદ્વયમ, અર્થાત કે યજ્ઞમાં રહેલા ઋત્વિજને કન્યા આપે તેને દૈવ વિવાહ, અને 2 ગાય લઈને કન્યાનું દાન કરાય તેને આર્ષ વિવાહ કહેવામાં આવે છે. આમ યાજ્ઞવલ્ક ઋષિએ દ્વિતીય વિવાહ જે દૈવ વિવાહ અને આર્ષ વિવાહનું લક્ષણ કરેલું છે. તૃતીય વિવાહ એટલે યજ્ઞની અંદર કોઈ ઋત્વિજ બેઠેલા હોય તો એ ઋત્વિજને કન્યા આપવામાં આવે તો તેને દૈવ વિવાહ કહેવામાં આવે છે. અને 2 ગાય લઈને કન્યાનું દાન કરવામાં આવે તો તેને આર્ષ વિવાહ કહેવામાં આવે છે, એવું યાજ્ઞવલ્ક ઋષિ પોતે કહી રહ્યા છે. હવે આપણે ચતુર્થ વિવાહની વાત કરીએ. ચતુર્થ વિવાહ છે પ્રાજાપત્ય વિવાહ. તો પ્રાજાપત્ય વિવાહ કોને કહેવાય? તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતે કહે છે, ઇત્યુક્ત્વા ચરતામ ધર્મમ સહયા દીયતેર્થિને, અર્થાત કે તમે બંને સાથે રહીને ધર્મનું આચરણ કરો એમ કહીને જ્યારે કન્યા વિવાહ ઈચ્છુ પુરુષને પ્રદાન કરવામાં આવે તો તેને પ્રાજાપત્ય વિવાહ કહેવામાં આવે છે. જેમ મનુ મહારાજે, સ્વયંભૂ મનુ મહારાજે પોતાની કન્યા દેવહૂતિ એનું દાન કરદમ ઋષિને કરેલું હતું. શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંધની અંદર આ કથા આવે છે. અર્થાત કે કન્યાને સામે ચાલી કોઈ યોગ્ય પુરુષની સાથે લગ્ન ગ્રંથિથી જોડવામાં આવે અને એને કહેવામાં આવે કે તમે બંને સાથે રહીને ધર્મનું આચરણ કરો તો આ પ્રકારનો વિવાહ જે છે એ પ્રાજાપત્ય વિવાહ કહેવામાં આવે છે. ભક્તો, હવે આપણે અસુર વિવાહ, ગંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પૈશાચ વિવાહની વાત કરીએ. પ્રથમના જે 4 વિવાહ જે છે એ સર્વોત્તમ વિવાહ છે. હવે પછીના જે 4 વિવાહ જે છે તેમાં ગંધર્વ વિવાહ જે છે એ મધ્યમ કક્ષાના છે
અને બાકીના 3 વિવાહ જે છે એ કનિષ્ઠ કક્ષાના છે તેની વાત કરીએ તો મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી જે છે એ પોતે આચાર પ્રકરણની અંદર 61મા શ્લોકની અંદર આ ચારેય વિવાહોનું સાથે લક્ષણ કરતા પોતે કહે છે આસુરો દ્રવિણાદાન આદ ગંધર્વ સમયાન્મિથ રાક્ષસો યુદ્ધ હરણાત પૈશાચ કન્યકાચ્છલાત. અર્થાત ધન લઈને કન્યાનું દાન કરે તે આસુર વિવાહ કહેવાય છે. જેમ અત્યારના લોકો જે છે એમાં સમાજની અંદર કેટલોક એવો વર્ગ જે છે જે દહેજ લઈને કન્યાને ગ્રહણ કરતો હોય છે અને કેટલાક સમાજના લોકો જે છે એ વરપક્ષ પાસેથી ધન લઈને કન્યાનું દાન કરતા હોય છે. તો આ પ્રકારના વિવાહ જે છે ને ભક્તો એને આસુર વિવાહ કહેવામાં આવે છે. ત્યારબાદ ગંધર્વ વિવાહનું લક્ષણ કરતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતે કહે છે કે પરસ્પર પ્રેમ થવાથી કરેલો વિવાહ જે છે એ ગાંધર્વ વિવાહ છે, જે વધારે પડતો અત્યારે સમાજની અંદર પ્રચલિત છે. કન્યા પોતે જ પુરુષનું વરણ કરે અને પુરુષ જે છે એ પોતે જ કન્યાનું વરણ કરી બંને એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તો તેને કહેવામાં આવે છે ગાંધર્વ વિવાહ. જે પ્રમાણે દુષ્યંત અને શકુંતલાના લગ્ન થયા હતા ગંધર્વ વિધિથી તો તેને કહેવામાં આવે છે ગંધર્વ વિવાહ. આખી કથા મહાભારતની અંદર જોવા મળે છે. જ્યાં દુષ્યંત અને શકુંતલા જે છે એ પરસ્પર એકબીજા સાથે સ્નેહ કરતા હતા અને પછી એ લોકો લગ્ન ગ્રંથિથી જોડાયા તો એને કહેવામાં આવે છે ગંધર્વ વિવાહ. આ પ્રમાણે 6 પ્રકારના વિવાહનું લક્ષણ થયું. એની અંદર આ ગંધર્વ વિવાહ જે છે એ મધ્યમ કક્ષાના લગ્ન છે. ત્યારબાદ રાક્ષસ વિવાહ. રાક્ષસ વિવાહ કોને કહેવામાં આવે તો યુદ્ધ કરીને કન્યાનું અપહરણ કરે તો તેને રાક્ષસ વિવાહ કહેવાય છે. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉજ્જૈનની રાજકુમારી મિત્રવિંદાનું અપહરણ કરેલું હતું તથા રૂકમણીજીનું અપહરણ કરેલું હતું. આમ જોવા જઈએ તો રૂકમણી દેવી અને મિત્રવિંદા જે છે એ પ્રથમથી જ ભગવાન શ્રી કૃષ્ણને મનોમન વરી ચૂકેલા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ એમના બોલાવવાથી ત્યાં જાય છે અને યુદ્ધની અંદર આવેલા તમામ રાજકુમારોને પરાજિત કરી ભગવાન એનું અપહરણ કરી લે છે અને રાક્ષસ વિધિથી લગ્ન કરી લે છે. તો આ પ્રકારના વિવાહ જે છે એને રાક્ષસ વિવાહ કહેવામાં આવે છે. ત્યારબાદ 8મો વિવાહ જે છે 7મો વિવાહ. ક્ષમા કરજો. 8મો વિવાહ જે છે તેને કહેવામાં આવે છે પૈશાચ વિવાહ. તો આ પૈશાચ વિવાહ જે છે એનું લક્ષણ કરતા થકા યાજ્ઞવલ્ક્ય મહર્ષિ પોતે કહે છે કોઈ કન્યા હોય એ કન્યાને છળ કપટથી ફોસલાવીને એની સાથે જો લગ્ન કરવામાં આવે તો એને પૈશાચ વિવાહ કહેવામાં આવે. આ સૌથી નિમ્ન પ્રકારનો વિવાહ છે. રાક્ષસ વિવાહ, આસુર વિવાહ અને પૈશાચ વિવાહ આ નિમ્ન પ્રકારના વિવાહ તો છે જ,
પરંતુ એની અંદર પણ આ પિશાચ વિવાહ જે છે એ સૌથી નિમ્ન કક્ષાનો વિવાહ છે. તો આ પ્રકારે શાસ્ત્રોની અંદર 8 પ્રકારના વિવાહ જે છે તેનું નિરૂપણ કરવામાં આવેલું છે. એની અંદર પ્રથમના જે 4 વિવાહ જે છે એ સર્વોત્તમ છે, ગંધર્વ વિવાહ જે છે એ મધ્યમ કક્ષાનો છે, અને પછાડના જે 3 જે છે એ અતિશય કનિષ્ઠ કક્ષાના છે. ને એટલે જ માટે સ્મૃતિ સંગ્રહ નામના ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે પ્રથમના જે 4 વિવાહ જે છે એ 4 વિવાહની અંદર પ્રગટ થયેલી જે સંતાન જે છે એ સર્વોત્તમ સંતાન કહેવામાં આવી છે, અને એના દ્વારા જ પિતરોનો ઉદ્ધાર જે છે એ સંભવિત હોય છે. માટે ગ્રહસ્થ આશ્રમીઓ જે છે એણે તો શાસ્ત્રોની અંદર જે પ્રમાણે આજ્ઞા આપવામાં આવેલી છે એ જ પ્રમાણે એ જ આજ્ઞા અનુસાર વિવાહ કરવાનો આગ્રહ રાખવો જોઈએ ભક્તો. બાકીના જે 4 વિવાહો જે છે એ 4 વિવાહ પ્રમાણે લગ્ન કરવાનો ક્યારેય પણ આગ્રહ ન રાખવો જોઈએ. હવે આ લગ્નની અંદર પણ બહુ મોટો વિચાર કરવામાં આવેલો છે. વિષ્ણુ સ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુ કહે છે કે માતૃપક્ષ જે છે તેની 5 પેઢી અને પિતૃપક્ષની 7 પેઢી જે છે ત્યાં પર્યંત કન્યાની સાથે સંબંધ ન કરવો. એટલે તમારું માતૃકુળ હોય એ માતૃકુળની 5 પેઢી પર્યંતની કોઈ કન્યા હોય તેની સાથે ક્યારેય પણ લગ્ન ન કરવા. અને તમારું પિતૃકુળ છે તો પિતૃકુળની અંદર 7 પેઢી સુધી ક્યારેય પણ લગ્ન ન કરવા. એવું ભગવાન વિષ્ણુ જે છે એ પોતે વિષ્ણુ સ્મૃતિની અંદર 24મા શ્લોકની અંદર કહી રહ્યા છે. અને આ જ વાત વશિષ્ઠ સ્મૃતિની અંદર 8મા અધ્યાયના બીજા શ્લોકની અંદર કહેલી છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર પણ 1:53માં આ બાબતનું નિરૂપણ કરવામાં આવેલું છે ભક્તો. વશિષ્ઠ સ્મૃતિની અંદર વશિષ્ઠ ઋષિ છે સ્પષ્ટ રૂપે કહે છે ન પંચમીમ માતૃબંધુભ્ય સપ્તમીમ પિતૃબંધુભ્ય. અર્થાત કે માતાની 5 પેઢી પર્યંત અને પિતાની 7 પેઢી પર્યંત વિવાહ સંસ્કાર ન કરવો જોઈએ. ને કદાચ અજ્ઞાતવશ જો થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવાની પણ આજ્ઞા આપવામાં આવેલી છે. જેમ કે નિર્ણય સિંધુની અંદર કમલાકાર ભટ્ટ જે છે એ પોતે કહી રહ્યા છે કે જો અજ્ઞાનવશ પોતાના ગોત્રની અથવા સપિંડ માતાની 5મી અને પિતાની 7મી પેઢીની કન્યા સાથે લગ્ન થઈ જાય તો તેનો ભોગ ત્યાગીને માતાના સમાન તેનું પાલન કરવું જોઈએ. જો કોઈ પુરુષ તે કન્યાની સાથે ગમન કરે છે તો તેની શુદ્ધિ તે વ્રત એટલે કે પ્રાયશ્ચિતના કરવાથી થાય છે. જે ગુરુપત્ની ગમન કરવાથી કરવામાં આવે છે અને તેનાથી જન્મેલ સંતાન ચંડાળ થાય છે. ભક્તો અહીં સ્પષ્ટ રૂપે નિર્ણય સિંધુની અંદર કહ્યું છે કે સમાન ગોત્રની અંદર પણ લગ્ન ન થવા જોઈએ. અને માતાની 5મી પેઢી પર્યંત અને પિતાની 7મી પેઢી પર્યંત પણ લગ્ન ન થવા જોઈએ. ને કદાચ ભૂલથી થઈ જાય તો એ પત્નીની સાથે માતા જેવો જ સંબંધ રાખવો એવું અહીં કહેવામાં આવેલું છે. અને છતાં પણ કોઈક વ્યક્તિ એ સ્ત્રીની સાથે
ગમન કરે તો એ ગમન જે છે એ ગુરુ પત્નીનું ગમન કર્યા બરાબર કહેવામાં આવે છે. માટે ભક્તો સાવધાન રહેજો, સમાન ગોત્રની અંદર ક્યારેય લગ્ન ન કરતા. આ ઉપરાંત માતાની 5 પેઢી પર્યંત અને પિતાની 7 પેઢી પર્યંત પણ વિવાહ સંબંધથી ક્યારેય જોડાતા નહીં. મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ જે છે એ 3ય અધ્યાયના 12મા શ્લોકની અંદર લગ્ન કરનારા જે વ્યક્તિઓ જે છે તેને સાવધાન કરતા થતા પોતે કહે છે કે દ્વિજાતિઓને માટે પોતાની જાતિની કન્યા સાથે લગ્ન કરવા જ ઉત્તમ માનવામાં આવેલા છે. પોતાની જાતિની સ્ત્રી જ પતિની શારીરિક સેવા અને નિત્ય કરવામાં આવનારા ધર્મ કાર્ય કરે, અન્ય જાતિની સ્ત્રી કદાપી ન કરે. પહેલાના જમાનાની અંદર બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે ને વૈશ્ય જે છે એ એક કરતાં અનેક લગ્ન કરતા હતા. અને એની અંદર પણ બ્રાહ્મણ જે છે તેને ક્ષત્રિય અને વૈશ્યની કન્યા, ક્ષત્રિય અને વૈશ્યની કન્યા અને વૈશ્યને વૈશ્યની કન્યા સાથે લગ્ન કરવાની આજ્ઞા જે છે એ આપવામાં આવેલી હતી. પરંતુ એ જે છે એ ઇતર યુગની અંદર પ્રચલિત ધર્મ હતો. આ કલિયુગની અંદર આ ધર્મ જે છે એ યોગ્ય નથી. અહીં તો બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણે બ્રાહ્મણ જાતિની કન્યાની અંદર ને એની અંદર પણ સમાન ગોત્રને વર્જ્ય કરી પોતે જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણની જ્ઞાતિની અંદર જ લગ્ન કરવાના, ક્ષત્રિય ક્ષત્રિયની અંદર અને વૈશ્ય વૈશ્યની અંદર અને શૂદ્ર શૂદ્રની અંદર લગ્ન કરવાના છે. કારણ કે મનુ મહારાજ જે છે, જે આપણા બધાના આદિ પિતા કહેવામાં આવે છે, એમણે આ પ્રમાણેની આચાર સંહિતા બનાવેલી છે. અને કદાચ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય એક કરતા અનેક વિવાહ કરે છે. જો કે અત્યારનો ભારતીય લો જે છે એ તો આ બાબતની આજ્ઞા આપતો જ નથી. છતાં પણ જો કરવામાં આવે, બ્રાહ્મણ હોય અને એક ક્ષત્રિય અને વૈશ્યની કન્યા સાથે બીજા લગ્ન કરે તો ધર્મ કાર્યની અંદર કેવલ ને કેવલ પોતાની જે જ્ઞાતિની કન્યા છે અર્થાત કે બ્રાહ્મણી કન્યા છે તેને ધર્મ કાર્યની અંદર જોડે, બીજીને ન જોડે એવી સ્પષ્ટ રૂપે અહીં આજ્ઞા આપવામાં આવેલી છે. માટે ભક્તો ખાસ યાદ રાખજો, ક્યારેય પણ વર્ણ વ્યવસ્થાનો ત્યાગ કરી ઇતર વર્ણની કન્યાની સાથે જોડાતા નહીં. આ સિદ્ધાંત વાત છે. પરંતુ આજના જે નવયુવકો છે એ લોકોના માટે તો શ્રુતિ કે સ્મૃતિ જે છે તેની કોઈ અમાન્યતા જોવામાં આવતી જ નથી. એ લોકો તો લગ્નને પણ એક કેવલ વિષય ભોગનું પ્રતીક માને છે. પરંતુ એ લોકોને ખબર નથી કે વિવાહ સંસ્કાર, લગ્ન સંસ્કાર જે છે એ એક પવિત્ર સંસ્કાર છે. ને આ સંસ્કાર દ્વારા લગ્ન કરનારાએ ઉત્તમ સંતાન જે છે એ પ્રગટ કરવાની છે. જે સંતાન પોતાનું પણ કલ્યાણ કરી શકે, રાષ્ટ્રનું પણ કલ્યાણ કરી શકે અને પરલોકવાસી પોતાના પિતરોનું પણ કલ્યાણ કરી શકે. એ ઉદ્દેશ્યથી સંતાન પ્રગટ કરવાની છે, નહીં કે વિષય ભોગ માટે સંતાન પ્રગટ કરવાની છે. અગાડી હું તમને સ્મૃતિ સંગ્રહનું પ્રમાણ આપી ગયો કે બ્રાહ્માદિ 4 વિવાહ જે છે તેના દ્વારા સુયોગ્ય સંતાન જે છે એ પ્રગટ કરી મનુષ્ય જે છે એ પિતરોને પણ તારી દે છે. માટે ભક્તો
શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે આપણે વિવાહ કરવાના છે. શાસ્ત્રોની મર્યાદાનો ઉલ્લંઘન કરીને ક્યારેય પણ એ વિવાહ સંસ્કારથી જોડાવવાનું નથી. આ સિદ્ધાંત વાત છે. વિવાહ સંસ્કાર જે છે એના દ્વારા પ્રગટ થયેલા બાળક જે છે એ બાળક દ્વારા એ પિતરોની પછાડી શ્રાદ્ધાદિક ક્રિયા જે કરવામાં આવે છે એ જ વિવાહ સંસ્કારનું ફલ બતાવવામાં આવેલું છે શાસ્ત્રોની અંદર, કે સુયોગ્ય સંતાન પ્રગટ થાય અને એ પરલોકવાસી જે પિતૃઓ જે છે તેને માટે શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરે અને એને લઈને પરલોકવાસી પિતૃઓ જે છે તે પણ અન્ન જલથી તૃપ્ત રહે એટલે માટે સંતાન પ્રગટ કરવામાં આવે છે. અને એટલે જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ધર્મયુક્ત જે કામ જે છે તે મારી વિભૂતિ છે. એટલે શાસ્ત્રોની મર્યાદામાં રહીને જે વિષયનો ઉપભોગ કરવો તો એવો કામ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે મારી વિભૂતિ જાણવું. પરંતુ શાસ્ત્રોની મર્યાદા જે છે તેનું ઉલ્લંઘન કરી વિષય ભોગ કરવામાં આવે તો એ કોરો ને કોરો અધર્મ છે ભક્તો. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એવા ભોગ ભોગવવાની તો સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. માટે વિવાહ સંસ્કાર જે અતિશય પવિત્ર સંસ્કાર છે એના વિભિન્ન ભેદો જે છે એ શાસ્ત્રોકારોએ બતાવેલા છે. એના ફલનો પણ વિચાર કરવામાં આવેલો છે. તો એ પ્રમાણે જે ગ્રહસ્થ જે છે એ ગ્રહસ્થએ સુયોગ્ય કન્યા સાથે લગ્ન કરવાના છે અને એના દ્વારા પોતાના પિતરોનો ઉદ્ધાર કરવાનો છે. આ વિવાહનું ફલ શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે ભક્તો. માટે ભક્તો શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ લગ્ન કરવા. શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે પોતાથી ઉંમરમાં મોટી કન્યા હોય તેની સાથે લગ્ન ન કરવા. કારણ કે ઉંમરમાં જો મોટી હોય તો એ તો એની માતા થઈ જાય છે. માટે કન્યા જે છે કન્યાની ઉંમર જે છે એ નાની હોવી જોઈએ અને પુરુષ જે છે એની ઉંમર મોટી હોવી જોઈએ એવું શાસ્ત્રોકારોએ કહ્યું છે. અને એની અંદર પણ ખાસ ધ્યાન રાખજો, ભલે કુળ જે છે એ નિમ્ન કક્ષાનું હોય પરંતુ એની અંદર પ્રગટ થયેલી કન્યા જે છે એ ઉત્તમ ગુણવાળી હોય તો એ ઉત્તમ ગુણવાળી કન્યા જે છે એ ગ્રહણ કરી લેવી. પરંતુ કુળ ઉચ્ચ હોય પરંતુ કન્યા જે છે એ સંસ્કાર વિહીન હોય તો એ ક્યારેય પણ ગ્રહણ ન કરવી એવું શાસ્ત્રોની અંદર લખેલું છે ભક્તો. ભલે દરિદ્રના ઘરની કન્યા હોય પરંતુ સદ્ગુણથી સંપન્ન હોય તો ધનવાને પણ એવી કન્યા જે છે એ ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય છે. કારણ કે એવી કન્યા જે છે જે સદ્ગુણથી સંપન્ન છે એના થકી જે પ્રગટ થયેલી સંતાન જે છે એ સંતાનો
પરલોકવાસી જે પિતૃઓ જે છે એ પિતૃઓની શ્રાદ્ધાદિ ક્રિયાની અંદર પણ જોડાઈ જશે. આજના આધુનિક જમાનાના લોકો જે છે એ લોકો તો આ શ્રાદ્ધાદિક ક્રિયાઓને પણ એક અસત્ય માને છે. તથા આ વિવાહ સંસ્કાર જે આપણા અહીં કરવામાં આવે છે તેને પણ કોરી કલ્પના માને છે. એટલે જ માટે કેટલાય યુવકોને યુવતીઓ જે છે એ કોર્ટમાં જાય છે અને લગ્ન છે એને રજીસ્ટર કરે છે ને ત્યાં એકબીજાને હાર પહેરાવે છે અને આ પ્રમાણે લગ્ન ગ્રંથિથી જોડાય છે. પરંતુ ભક્તો, આ સંપૂર્ણ બાબત જે છે એ શાસ્ત્રો વિરુદ્ધ છે. વેદોની અંદર વિવાહ સંસ્કારોની વિધિ બતાવવામાં આવી છે અને એ પ્રમાણે વિવાહ કરવાના હોય છે. ગોધૂલી વેળાએ યજ્ઞ મંડપની અંદર વરપક્ષના લોકોએ ઉપસ્થિત થવાનું છે અને ત્યારથી વિધિનો આરંભ કરવાનો છે. ગોધૂલીનો કાળ કયો સમય? તો જ્યારે ગાયો જે છે એ પોતાના નેસડાની અંદર આવતી હોય તેને ગોધૂલી વેળાનો સમય કહેવાય. તો તે વખતે લગ્નની વિધિનો આરંભ કરવાનો છે અને એ વિધિ પૂરી રાત પર્યંત ચાલે છે અને પ્રાતઃકાળે એટલે કે 3:30 વાગે જ્યારે ધ્રુવનો તારો ઉદય થાય અને ધ્રુવનો તારો ઉદય થયા બાદ ધ્રુવના દર્શન કરવામાં આવે ત્યારબાદ એ વિવાહ જે છે તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. એટલી બધી મોટી વિધિ બતાવેલી છે શાસ્ત્રોની અંદર. જ્યારે અત્યારના લોકો શું કરે છે? અત્યારના બ્રાહ્મણ લોકો પણ 1 કલાકની અંદર વિવાહ જે છે એ પૂર્ણ કરી દે છે અને પછી 2 કલાકમાં તો એને વિદાય પણ કરી દે છે. પરંતુ આ જે છે પ્રક્રિયા સંપૂર્ણપણે શાસ્ત્રથી વિરુદ્ધ છે. આજે પણ ભારત વર્ષની અંદર યુપી છે, બિહાર છે, એવા સ્થાનકોની અંદર શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વિવાહ વિધિ બતાવવામાં આવેલી છે એ પ્રમાણે વિવાહ વિધિ જે છે એ થતી જોવા મળે છે. માટે ભક્તો, આ વિવાહ સંસ્કાર જે છે એ અતિશય પવિત્ર સંસ્કાર છે. તો આ સંસ્કાર કરવાની અંદર વિશેષ ધ્યાન આપજો, કારણ કે તમારે ગૃહસ્થ આશ્રમનો વિશેષપણે નિર્વાહ કરવાનો છે ને એના થકી યોગ્ય સંતાન જે છે એ પ્રગટ કરવાની છે ભક્તો. માટે ભક્તો, વિવાહ સંસ્કારની અંદર ક્યારેય પણ ઉતાવળ ન કરતા. વિવાહ સંસ્કાર જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે કરવાનો આગ્રહ રાખજો. કોર્ટની અંદર મેરેજ કરવા એ બધી પદ્ધતિઓ જે છે એ આપણી સનાતન વૈદિક સંસ્કૃતિની પદ્ધતિ નથી, એ પાશ્ચાત્ય સંસ્કૃતિની રીત છે. એ સંસ્કૃતિ આપણે અપનાવવા યોગ્ય કદાપી નથી. માટે એવા વિવાહથી હંમેશા દૂર રહેજો અને શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વિવાહ કરવાના કહ્યા છે એ જ પ્રમાણે વિવાહ કરજો. તો તમે આ લોકની અંદર પણ સુખી રહેશો અને પરલોકની અંદર પણ સુખી રહેશો. આ પ્રમાણે વિવાહ સંસ્કારનું નિરૂપણ શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કરવામાં આવેલું છે એ પ્રમાણે અમે કિંચિત તમારી પાસે નિરૂપણ કરેલું છે. જે લોકોએ વિશેષ આ બાબતની અંદર જાણવું હોય તો એણે વેદાંતિક શાસ્ત્રોનું અધ્યયન કરી લેવું, જેથી તેમને વિશેષપણે આ બાબતની અંદર સમજણ પડશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.